વિરજીભાઈ, જેમ કે સર્કસના ઘોડા, કયા સર્કસના ઘોડા કહો છો જે ભાજપમાં ભળી ગયા છે? જેમ કે દાખલા આપો તો કોણ કોણ આપી શકાય? તો 65-70 જણા જોડાયા છે. વિઠ્ઠલભાઈ રાદડિયાથી માંડવું અમારા પ્રદેશના પ્રમુખ રહી ચુક્યા છે. અર્જુનભાઈ મોઢવાડિયા વિરોધ પક્ષના નેતા રહી ચુક્યા છે. એવા અર્જુનભાઈને મુંજારો થતો હતો. હવે એને મારે ક્યાં ઘોડામાં ગણવા એ આપે નક્કી કરવાનું પદવનકાંતભાઈ. હું તો માનું છું આ તો સર્કસના ઘોડા હતા, ઠેકીને ભાગી ગયા છે. રાહુલજીને ખબર પડી છે. ત્યારે પાટીદાર સમાજ 22% વધારે વસ્તી ધરાવતો સમાજ છે. આર્થિક રીતે સદ્ધર સમાજ છે, સન્માનીય સમાજ છે. હું પણ પાટીદાર સમાજનો આગેવાન છું, કોંગ્રેસ સાથે જોડાયેલો છું. ઇન્દિરાજી હતા ત્યારે પણ આ નેતૃત્વ કોંગ્રેસ સાથે હતું અને પાટીદાર અનેક લોકો મેં નામ આપ્યા તે બધા કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસની સત્તા હતી. 90 પછી કોંગ્રેસની સત્તા આવી નથી. સિદ્ધાર્થભાઈ પટેલ વચ્ચે 2007 થી 9 સુધી સાંસદ અમારા કોંગ્રેસ પક્ષના એક પ્રમુખ હતા. અત્યાર સુધીના ઇતિહાસમાં પટેલોને પ્રમુખ પદ મેળવ્યું એવું બહુ ઓછા છે. ત્યારે આ વખતે 22% વધારે વસ્તી ધરાવતો સમાજ એટલે પાટીદાર સમાજ, જે આર્થિક સદ્ધર છે, જે ઘણા સમાજને ડોનેશનમાં આપી શકે તેમ છે, એવો સમાજ, એને જો તક આપવામાં આવે તો આ સમાજ સન્માનિત થાય તો ફરી વખત કોંગ્રેસ તરફ વળે એવું અમે વિચારીએ છીએ. પાર્ટી શું વિચારે છે પાર્ટીનો સવાલ છે. જી વિજયભાઈ, માધવસિંહભાઈ આવ્યા અને 149 સીટો સાથે વિજયી થયા. એ વખતે એમણે ખામ થિયરી ઇન્ટ્રોડ્યુસ કરી હતી. આ ખામ થિયરીએ પાટીદારોને કોંગ્રેસથી દૂર કરતા ગયા, ધીરે ધીરે દૂર થતા ગયા. એ વાત સાચી? ખામ થિયરી માધવસિંહભાઈ એડોપ્ટ કરી તે એમને બહુ સારા નિષ્ઠાથી કરી હશે, પણ ખામના કારણે કોઈ લાભ મળ્યો છે એવું હું વ્યક્તિગત માનતો નથી. કારણ કે 1980માં એક ઇન્દિરાજીનું એવું નેતૃત્વ ઊભું થયું, એના કારણે બહુ મોટી પાર્ટી એવી આખા દેશમાં પાર્ટી જોડાઈ. ત્યાર પછી 1985માં પણ ઇન્દિરાજીના એક સેન્ટિમેન્ટ ઊભું થયું અને કોંગ્રેસની બહુ મોટી સત્તા આવી. રાજીવજી દેશના વડાપ્રધાન બન્યા. ખામ થિયરીનો લાભ કોંગ્રેસને મળ્યો છે એવું હું વ્યક્તિગત માનતો નથી. પદ્મકાંતભાઈ, એટલા માટે હું કહું છું કે તે દિવસે તો ઇન્દિરાજીનો એક અવાજ ઉભો થયો, રાજીવજીનો એક અવાજ ઉભો થયો, ત્યારે માત્ર અહીંયા નહીં, દેશમાં આવડી મોટી સીટો આવી. આટલી બધી સીટો કોંગ્રેસની પાર્લામેન્ટમાં આવી હોય પહેલું વખત રાજીવ ગાંધીમાં બન્યું હોય, 85માં બન્યું. ગુજરાત સિવાયના બધા રાજ્યોમાં કોંગ્રેસની લોકોએ સ્વીકારી. ઇન્ડિયા સેન્ટિમેન્ટ ઉભું થયું અને ખામ થિયરીનો લાભ મળે છે. હા વિરજીભાઈ, પાટીદારો તો પછી કોંગ્રેસથી કેમ દૂર થતા ગયા, ધીરે ધીરે દૂર થતા ગયા? હું એ જ પદ્મકાંતભાઈ વાત કરવા માંગતો. કિસાન આંદોલન વખતે કિસાનોને ગોળીએ દીધા, ત્યાંથી કોંગ્રેસથી પાટીદાર દૂર થયા કે પાટીદારને ખામ થિયરીના કારણે દૂર થયા કે શાના માટે દૂર થતા ગયા? એ આપના જેવા પદ્મકાંતભાઈ, હું એ જ વાત કરવા માંગતો હતો કે ચીમનભાઈ પટેલ જેવું નેતૃત્વ. ચીમનભાઈ પટેલ જયારે મુખ્યમંત્રી બન્યા પછી ચીમનભાઈને જે એક મોભો મળવો જોઈએ, ચીમનભાઈને કોંગ્રેસમાંથી તે વખતે દૂર કરવા માટેનો કોઈ ને કોઈ કારણોસર પ્રયાસ થયો. ફરી વખત ચીમનભાઈ 1990માં દેશના ફરી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને 94માં પોતાના જીવન પર્યંત પોતે મુખ્યમંત્રી રહ્યા. એમને અવસાન થયું, અકાળે અવસાન થયું, પણ ત્યાં સુધી પોતે મુખ્યમંત્રી રહ્યા હતા. અને મેં આ પાટીદાર સમાજના તમને જેમ મોટા નેતાઓના નામ આપ્યા એ બધા જ કોંગ્રેસ સાથે હતા. ખામ થિયરી આવી અને એના કારણે કોંગ્રેસથી દૂર થયા એવું નહીં, પણ પાટીદારને જે ન્યાય મળવો જોઈએ એ મળતો ઓછો થયો એવો પાટીદાર સમાજને લાગ્યું. મારું વ્યક્તિગત વાત નથી કહેતો, પાટીદાર સમાજને એવું લાગ્યું. એના કારણે કેશુભાઈ પટેલનું નેતૃત્વ પાટીદાર તરીકે આવ્યું. ચીમનભાઈ અને કેશુભાઈ ભેગા થયા અને તે વખતે જનતા પક્ષની બેઠકો 70 આવી, 67 બેઠકો ભાજપની આવી. બેની સંયુક્ત સરકાર રચાણી. ભારતીય જનતા પાર્ટી સાથે અમારે ન ચાલ્યું. કોંગ્રેસ પક્ષનો ટેકો લેવો પડ્યો. રાજીવજીએ ટેકો આપ્યો અને એના ટેકાથી ચીમનભાઈ પટેલની નેતૃત્વ વાળી સરકાર ચાલતી હતી. ચીમનભાઈનું અવસાન થયું પછી છબીલદાસ ભીમભાઈ મહેતા આવ્યા. 95માં કેશુભાઈના નામે ફરી વખત પાટીદારના નામે ભારતીય જનતા પાર્ટીએ અમરેલીમાં, એટલે હું જે વિસ્તારનો સાંસદ રહી છું, અમરેલીમાં એમને મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા. એટલે પાટીદારો એ તરફ વયા ગયા. અને પછી ભારતીય જનતા પાર્ટીએ, તમે જુઓ અત્યાર સુધીમાં જેટલા પણ પ્રમુખો બન્યા, વિરોધ પક્ષના નેતા બન્યા, મુખ્યમંત્રી આનંદીબેન બન્યા, ભૂપેન્દ્રભાઈ પટેલ બન્યા, ત્યાર પછી કેશુભાઈ, એની પહેલા કેશુભાઈ પટેલ બન્યા,
અત્યારે પણ કેટલા બધા નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સહકારી આગેવાનો છે, પાટીદાર સમાજના છે. ઘણા બધા મંત્રીઓ બન્યા. વિઠ્ઠલભાઈ રાદડિયા જેવો વ્યક્તિ કોંગ્રેસ છોડીને જતો રહ્યા. ભાઈ અમારા રાઘવજી કોંગ્રેસ છોડીને જતા રહ્યા, પોતે તો રાજપામાંથી આવ્યા હતા અને કોંગ્રેસ છોડીને પાછા ભાજપમાં જોડાણ, કારણ કે એમના મનને એવું થતું હશે કે અમને અન્યાય થાય છે. હું પોતે વ્યક્તિગત આજે પણ પદ્મકાંતભાઈ કહું છું કે અમને અન્યાય થાય છે હું માનતો નથી, કારણ કે મને પણ ટિકિટ આપી હતી, મારા મિસિસને પણ ટિકિટ આપી, મારી દીકરી પણ જિલ્લા પંચાયતની પ્રમુખ બની, મારી દીકરીને ફરી વખત પાર્લામેન્ટની ટિકિટ આપી, મારા મિસિસને પણ પાર્લામેન્ટની ટિકિટ આપી, એટલે પટીદારોને પરેશભાઈને પણ ટિકિટ આપી. મેં ચારેય ધારાસભ્યો પ્રતાપભાઈ હોય કે હું હોય, જેવી અમારામાંથી ઘોડો ઠેકીને વયો ગયો એને પણ કોંગ્રેસે ટિકિટ આપી, પાટીદારોને ન્યાય આપ્યો. અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજ તે વખતથી ડોક્ટર જીવરાજ મહેતાનો સ્થાપનાનો જિલ્લો, તેમાં પાટીદારો આટલા ધારાસભ્યો ચૂંટાણા. અત્યાર સુધીના વધારે ધારાસભ્યો પાટીદારો કોંગ્રેસમાંથી ચૂંટણા હોય તો અમરેલીમાં ને સૌરાષ્ટ્રમાંથી ચૂંટણા હતા. એ સમાજમાંથી પાટીદાર સમાજના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાતા થયા. એના કારણે અમને એવું લાગી રહ્યું છે કે પાટીદાર સમાજ છે 22% વધારે વસ્તી ધરાવતો સમાજ છે. એ સમાજ આર્થિક રીતે સધર છે, બીજો સમાજ પણ આર્થિક રીતે સધર છે, પરંતુ પાટીદાર સમાજ એક એવો સમાજ છે કે સહી સુતાર, લુવાર, દરજી કે પછી પ્રજાપતિ હોય, કુંભાર હોય, નાનો સમાજ વાળંદ સમાજ હોય કે હજામ સમાજ હોય, વાલ્મીકી સમાજ હોય કે દેવી પૂજક સમાજ હોય કે પછી દલિત સમાજ હોય, તમામ સમાજને સાથે રાખે. દાખલા તરીકે હું કોઈ દાખલો દઈને કઈ કહેવા નથી માંગતો, મારો જિજ્ઞેશભાઈ મેવાણી બહુ મહત્વનો ધારાસભ્ય છે. કોટડા મુકામે મોટું ગામ 3 બૂથ છે, એમની મીટિંગ થઈ, દલિત સમાજ આખા તાલુકામાંથી ભેગા થયા, છતાં પણ મારે પદ્મકાંતભાઈ કેવું છે કે એ કોટડા મુકામે 3 ભાડે મોટો અમારો કાર્યક્રમ થયો અને 3 બૂથ હોવા છતાં અમને 36 મત જ માત્ર મળ્યા હતા. આ ગામમાં દલિત સમાજ મોટો છે, બીજો સમાજ પણ મોટો છે, કેમ મત ન મળ્યા? પાટીદાર સમાજ તો મત આપે એમ નહોતા, મેં અગાઉ પણ કહ્યું, એ તો આપ સાથે જોડાઈ ગયા હતા. બીજા સમાજે પણ મત ન આપ્યા. એનો અર્થ એવો છે કે પાટીદાર સમાજની સાથે તમામ સમાજ ચાલે છે. જિજ્ઞેશભાઈ મેવાણી દલિત સમાજના આગેવાન છે, એમનું સરસ મજાનું ભાષણ થયું, છતાં પણ દલિત સમાજ જિજ્ઞેશભાઈ મેવાણીને પસંદ કરતો હોવા છતાં મતમાં પાટીદાર સમાજની સાથે ગયો. આ વાત સમજાવવા માટે અમે રાહુલજીને મળવા માંગીએ છીએ અને કહેવા માંગીએ છીએ કે ગામડાનો જે પાટીદાર સમાજ છે એ સમાજ એક મહત્વનો સમાજ એટલા માટે છે કે આર્થિક રીતે મજબૂત છે, ખેતી કરતો સમાજ છે, એની સાથે તમામ સમાજ જોડાયેલા છે. એ સમાજના મત લેવા હોય, દાખલા તરીકે હું વીરજીભાઈ ઠુમર વાવડી ગામનો વતની છું, મારે ત્યાં તમામ સમાજ, કાઢવા પાટીદાર પણ સમાજ છે, બીજા પણ સમાજ છે, દલિત સમાજ પણ છે, પણ મતનું કહેવા જાવ ત્યારે મને જોઈને મત આપે છે. પછી દલિત સમાજનો કોઈ આગેવાન મારા ગામમાં જઈને જાય ને દલિત સમાજના વિસ્તારમાં બેસે કે તમે મત હું દલિત સમાજનો આગેવાન છું, દલિત સમાજને આ ભાજપે આટલો બધો ન્યાય આપ્યો છે, તમે મત આપો, તો મત નહીં આપે, કારણ કે એ તો વીરજીભાઈ ઠુમરનો ચહેરો જોઈને મારા ગામના લોકો મત આપે છે કે ગામનું કઈ કામ છે તો વીરજીભાઈ અમને મદદ કરશે. એમ અમારા જે પાટીદાર સમાજના આવા મહત્વના સરપંચો છે, તાલુકા પંચાયતના સભ્યો છે, જિલ્લા પંચાયતના સભ્યો છે કે પાટીદાર સમાજના ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા જે આગેવાનો છે એની સાથે એ સમાજ ચાલે છે.